ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એટલે કે વિજ્ઞાન પ્રવાહ કેમિસ્ટ્રી એની અંદર વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ કેવું હશે, નમૂનાનું પ્રશ્નપત્ર કેવું હશે અને કયા ચેપ્ટરમાંથી આ 80 માર્ક્સ પૂછાવાના એની આપણે વાત કરીએ. તો સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નો 16 પૂછાશે, 2 માર્ક્સવાળા 11 પ્રશ્નો એટલે 22 માર્ક્સ. ત્યાર પછી 9 પ્રશ્નો પૂછાશે એટલે 9 તાળી 27 અને વિસ્તૃત એટલે લાંબા પ્રશ્નો આપણને 3 પૂછાશે, એના 15 માર્ક્સ રહેશે. કયા યુનિટમાંથી કેટલા માર્ક્સનું તે જોઈએ. યુનિટ 1માંથી 22 માર્ક્સનું, એમાં 3 પાર્ટ છે. 6 માર્ક્સનું પહેલા ચેપ્ટરમાંથી, બીજામાંથી 10 માર્ક્સનું અને ત્રીજામાંથી 3 માર્ક્સનું. બીજો યુનિટ આપણા માટે 19 માર્ક્સનો છે અને બીજા યુનિટની અંદર ફક્ત 2 જ ચેપ્ટર છે. એમાં રસાયણ બંધનમાંથી 10 માર્ક્સનું છે અને ઉષ્માગતિશાસ્ત્રમાંથી 9 માર્ક્સનું છે. યુનિટ 3 17 માર્ક્સનું છે, એમાં પણ 2 યુનિટ છે, 2 ચેપ્ટર્સ છે. સંતુલનમાંથી 11 માર્ક્સનું અને રેડોક્સ પ્રક્રિયામાંથી 6 માર્ક્સનું. યુનિટ નંબર 4 એમાંથી 22 માર્ક્સનું છે, 2 ચેપ્ટર છે. કાર્બનિક રસાયણવાળું ચેપ્ટર છે, એમાંથી 9 માર્ક્સનું અને હાઇડ્રોકાર્બનમાંથી 13 માર્ક્સનું. એમ ટોટલ 80 માર્ક્સનું આ પેપર પૂછાશે. હવે આપણે જોઈ લઈએ એનું માળખું. તો પહેલાં વિભાગ એની અંદર 16 આપણને હેતુલક્ષી પ્રશ્નો, એમાં MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા ઘણું બધું પૂછાઈ શકે. એ આપણે જે નમૂનાનું પ્રશ્નપત્રમાં જોયું. ત્યાર પછી વિભાગ બીની અંદર આપણને 11 પ્રશ્નો, દરેકના 2 ગુણ એટલે 22 માર્ક્સમાં રહેશે. વિભાગ સીની અંદર આપણને 9 પ્રશ્નો, દરેકના 3 ગુણ એટલે 27 માર્ક્સનો વિભાગ. વિભાગ ડીની અંદર આપણને 3 પ્રશ્નો, દરેકના 5 ગુણ એટલે 15 માર્ક્સનો વિભાગ રહેશે. બ્લુપ્રિન્ટની સમજ મેળવીએ. બ્લુપ્રિન્ટ ખૂબ જ અગત્યની છે. એટલે વાર્ષિક પરીક્ષાની આ જે બ્લુપ્રિન્ટ છે, રસાયણ વિજ્ઞાનની અંદર ધોરણ 11ની અંદર કયા ચેપ્ટર્સમાંથી શું પૂછવાનું છે એ આપણે જોઈ લઈએ. તો પહેલાં જે 16 પ્રશ્ન છે હેતુલક્ષી, એ ક્યાંથી પૂછાવાના એ આપણે જોઈ લઈએ. તો હેતુલક્ષી જે 16 પ્રશ્ન છે એ પહેલો રસાયણ બંધન, બીજું ઉષ્માગતિ, 2 સંતુલન એટલે કે 3, ત્યાર પછી આ 4 હાઇડ્રોકાર્બન, 5 રસાયણવાળું 6, રસાયણ બંધન 7, સંતુલન 8, રેડોક્સ 9, ત્યાર પછી અહીંયા કાર્બનવાળું 10, હાઇડ્રોકાર્બન 11, રસાયણ બંધન 12, ઉષ્માગતિ 13, હાઇડ્રોકાર્બન 14, ત્યાર પછી તત્વો 15 અને સંતુલન 16. આ 16 કયા કયા ચેપ્ટર્સમાંથી છે એ જોઈ લેજો. ચેપ્ટર્સ આપણા 9 છે અને 16 હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે એટલે એકવાર જોઈ લેજો. ત્યાર પછી આપણે વાત કરીએ 2 માર્ક્સવાળા પ્રશ્નો. 2 માર્ક્સવાળા પ્રશ્નો આપણને કેટલા પૂછાવાના છે, તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 જેટલા પ્રશ્નો છે. ટોટલ આપણને 11 પૂછાવાના, અહીંયા પણ 1 છે એટલે ટોટલ 11 પ્રશ્નો પૂછાવાના છે. આ 11 પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાં છે એકવાર ટીક કરી લેજો. તત્વોમાંથી 1 છે, રસાયણ બંધનમાંથી 2 પૂછાશે, 1 જ લખવાનું. રાસાયણિક બંધન ફરીથી અહીંયા પણ પૂછાયેલું છે એટલે 3 પ્રશ્નો પૂછાવાના છે. ઉષ્માગતિ અહીંયા પણ છે, રાસાયણિક વિજ્ઞાન છે અહીંયા. ત્યાર પછી કાર્બનિક છે, હાઇડ્રોકાર્બનમાંથી 2 પૂછાશે, 1 લખવાનો. અહીંયા પરમાણુ બંધન છે, અહીંયા ઉષ્માગતિ છે, અહીંયા કાર્બનિક રસાયણ છે અને અહીંયા જે છે એ રેડોક્સ પ્રક્રિયા છે એટલે એ લખી લેજો. હવે 3 માર્ક્સવાળા પ્રશ્નો. 3 માર્ક્સવાળા પ્રશ્નોમાં પહેલું રસાયણ વિજ્ઞાનવાળું છે, ત્યાર પછી તત્વોનું વર્ગીકરણ છે એમાંથી 1, રાસાયણિક બંધનમાંથી 1, ત્યાર પછી સંતુલનમાંથી 1, રેડોક્સમાંથી 1, ત્યાર પછી આ બાજુ આપણે જોઈએ અહીંયા પણ 1 છે, પરમાણુ બંધારણ, અને અહીંયા ઉષ્માગતિમાંથી પણ 1 છે. એટલે 1, 2, 3, 4, 5, 6, 7 અને અહીંયા 1 છે 8 હાઇડ્રોકાર્બનમાંથી. એટલે 8 પ્રશ્નો છે. કયા કયામાંથી અઠવા મળશે એ ફરીથી એકવાર જોઈ લે. અહીંયા 1 અઠવા છે અને બીજો 1 અઠવા ક્યાં છે એ પણ જોઈ લઈએ. અહીંયા 1 અઠવા છે એટલે 2 આપણને આંતરિક વિકલ્પ મળવાના છે. હવે 5 માર્ક્સવાળા પ્રશ્નો. 5 માર્ક્સવાળા 3 પ્રશ્નો પૂછાવાના છે. એક હાઇડ્રોકાર્બનમાંથી, બીજો પ્રશ્ન અહીંયા છે અને ત્રીજો પ્રશ્ન એક અહીંયા છે. આ જે છે કયો છે, સંતુલન. સંતુલનમાંથી 2 પૂછાશે, 1 લખવાનો. હવે આપણે નમૂનાનું પ્રશ્નપત્ર જોઈ લઈએ. ચાલો, નમૂનાનું પ્રશ્નપત્ર કેવું, તો વિભાગ એની અંદર શું પૂછાવાનું છે જો પહેલું જોજો. પહેલું આપણને પૂછેલું છે જે એક વાક્યમાં જવાબ જેવું છે, બીજું આપણને વિકલ્પ છે, ત્યાર પછી આપણે જો કે ત્રીજામાં આપણને વિધાન સાચું બને એમ પર વિકલ્પ છે, ચોથામાં રચના લખવાની કીધેલી છે. એટલે આ પ્રમાણે આખું જ તમને શું પૂછાય એ ખાસ જોઈ લેજો. ત્યાર પછી 10 ને 11
તમે જો 10, 11માં શું છે, 13માં શું છે, તે 14માં શું છે, 15માં શું છે અને 16 આ રીતના જ તમને પૂછવામાં આવશે. વિભાગ બીની અંદર જો 20ની અથવામાં 20 પૂછાશે, ત્યાર પછી 27ની અથવામાં 27, વિભાગ સીની અંદર 9 પ્રશ્નો 27 માર્ક્સ, 29ના અથવામાં 29 પૂછાશે અને 34ના અથવામાં 34. પણ ક્યાંથી પૂછાવાનું એ આપણે આગળ જોઈ એટલે લખી લેજો એ ન લખ્યો હોય તો. અને 38 નંબરનો પ્રશ્ન છે એ આપણને અથવા આપવામાં આવશે. એટલે આ રીતે જોઈએ તો આખી તમારી બ્લુપ્રિન્ટ બની જાય જે રસાયણ વિજ્ઞાન છે એની. હવે બાકીના જે વિષયો છે એની બ્લુપ્રિન્ટ પર આપણે ટૂંક સમયમાં મૂકી દઈશું. આભાર.